નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદ માને. આજે આપણે 12th સાયન્સમાં જૈવિક અણુઓમાં ડાયસેકેરાઇડની ચર્ચા કરીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે મોનોસેકેરાઇડ એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝની ચર્ચા કરેલી. ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ, સરળ શૃંખલા બંધારણ, ત્યારબાદ ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. ચક્રીય બંધારણમાં ફિશર પ્રક્ષેપ સૂત્રો, ફિશર, ટોલેન્સ અને ટર્નરેટે દર્શાવેલા, અને હાવર્થ પ્રક્ષેપ સૂત્રો, હાવર્થ અને હસ્ટે દર્શાવેલા. નેક્સ્ટ આપણે ફ્રુક્ટોઝની ચર્ચા કરેલી. ફ્રૂટ સુગર છે, પાકા ફળ, મધ, શાકભાજીમાંથી પણ પ્રાપ્ત થાય છે. અણુસૂત્ર પણ C6H12O6 છે, પણ કાર્બોનિલ સમૂહ ત્યાં આવેલો છે. ફ્રુક્ટોઝના બંધારણની પણ આપણે થોડી ચર્ચા કરેલી. આ મોનોસેકેરાઇડ. નેક્સ્ટ ડાયસેકેરાઇડ. તમને ખ્યાલ છે ડાયસેકેરાઇડ જે છે એનું સામાન્ય સૂત્ર CnH2n-2ON-1 છે. ડાયસેકેરાઇડનું જો ઉત્સેચકની હાજરીમાં અથવા મંદ એસિડની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો મોનોસેકેરાઇડના બે સમાન કે અસમાન અણુઓ પ્રાપ્ત થાય છે. મોનોસેકેરાઇડના બે અણુઓ પ્રાપ્ત થાય છે. મોનોસેકેરાઇડના બે અણુઓ. તો ડાયસેકેરાઇડમાં પાણી તમે ઉમેરો છો, H2O નો ઉમેરો કરો છો, જળ વિભાજન મીન્સ H2O નો ઉમેરો, ત્યારે મોનોસેકેરાઇડના બે અણુઓ મળે છે. મીન્સ મોનોસેકેરાઇડના બે અણુઓ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે પાણીનો અણુ દૂર થઈ અને તેમાં ડાયસેકેરાઇડ પ્રાપ્ત થાય છે. હવે ત્રણ પ્રકારના ડાયસેકેરાઇડની આપણે ચર્ચા કરવાની છે: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. સૌ પ્રથમ આપણે સુક્રોઝની ચર્ચા કરીએ. પ્રશ્ન પૂછી શકાય, સુક્રોઝ વિશે નોંધ લખો અથવા દ્રાક્ષ શર્કરા વિશે નોંધ લખો. એકદમ સરળ. સુક્રોઝ. સુક્રોઝના જળ વિભાજનથી મોનોસેકેરાઇડના બે અણુઓ, સુક્રોઝનું જળ વિભાજન ઉત્સેચક ઇન્વર્ટેશ, સુક્રેશ વડે કરવામાં આવે તો મોનોસેકેરાઇડના બે અણુઓ પ્રાપ્ત થાય છે, C6H12O6, અને એ અણુઓ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. સુક્રોઝના જળ વિભાજનથી ગ્લુકોઝ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે. એકદમ સરળ. સુક્રોઝનું અણુસૂત્ર છે C12H22O11. આનું જળ વિભાજન મંદ એસિડની હાજરીમાં અથવા ઉત્સેચક ઇન્વર્ટેજની હાજરીમાં તો C6H12O6, C6H12O6 આપણને પ્રાપ્ત થાય છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બંધારણ આપણને ખ્યાલ છે. ગ્લુકોઝ છે એ આલ્ફા પ્રકારનો છે, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, કારણ કે ગ્લુકોઝ છે દક્ષિણ ભ્રમણીય છે અને ફ્રુક્ટોઝ છે બીટા પ્રકારનો છે, બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝના અણુઓ પ્રાપ્ત થાય છે. તો આપણે આ બે અણુઓને જો જોડી દઈએ પાણીનો અણુ દૂર કરીને તો આપણને સુક્રોઝ પ્રાપ્ત થાય છે. સુક્રોઝ પોતે દક્ષિણ ભ્રમણીય છે, પણ એના જળ વિભાજનથી પ્રાપ્ત થતી શર્કરાઓ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ એક દક્ષિણ ભ્રમણીય છે અને એક વામ ભ્રમણીય છે. ટોટલ બંનેની સંખ્યા સરખી, પણ તમને ખ્યાલ છે કે ગ્લુકોઝનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ છે
+52.5 છે, +52.5 અંશ છે, અને ફ્રુક્ટોઝનું વિશિષ્ટ પરિભ્રમણ કોણ છે? -92.4 અંશ. મીન્સ પરિણામી જે દ્રાવણ પ્રાપ્ત થશે આ બેયના સરખી સંખ્યામાં અણુઓ હોય. હવે ગ્લુકોઝનો અણુઓ જે છે +52.5 જમણી બાજુ પ્રકાશને ખેંચી જતો હોય, ફ્રુક્ટોઝનો અણુ છે પ્રકાશને ડાબી બાજુ ખેંચી જતો હોય, તો ઓવરઓલ એ પ્રકાશ ડાબી બાજુ, કારણ કે ફ્રુક્ટોઝનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ વધુ -92.4, એટલે આપણે લીધું હતું દક્ષિણ ભ્રમણીય, પણ આપણને પ્રાપ્ત થાય છે વામ ભ્રમણીય મિશ્રણ. માટે આ શર્કરાને પ્રતીપ શર્કરા પણ કહેવાય, ઇન્વર્ટ સુગર. ફરીથી પ્રશ્ન પૂછી શકાય, સુક્રોઝ વિશે નોંધ લખો, અથવા ખાંડ શર્કરા વિશે નોંધ લખો, અથવા પ્રતીપ શર્કરા વિશે નોંધ લખો. કારણ કે દક્ષિણ ભ્રમણીય જે શર્કરા હતી તેના જળ વિભાજનને અંતે પ્રાપ્ત થતી શર્કરાનું મિશ્રણ વામ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય શર્કરાના જળ વિભાજનને અંતે પ્રાપ્ત થતી શર્કરાનું મિશ્રણ વામ ભ્રમણીય છે. પરિણામે આપણે આ શર્કરાને કહીએ છીએ પ્રતીપ શર્કરા. અને એકદમ સરળ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના અણુઓને તમારે જોડવાના છે. ગ્લુકોઝ આલ્ફા પ્રકારનો, એકદમ સરળ આલ્ફા પ્રકારનો ગ્લુકોઝ. આલ્ફા પ્રકારના ગ્લુકોઝની ચર્ચા કરતા હોઈએ તો આવું બંધારણ થશે, એકદમ સરળ. તમને ખ્યાલ છે પહેલો કાર્બન એનોમેરિક કાર્બન. ફરી પાછી વ્યાખ્યા, એનોમેરિક કાર્બન એટલે શું? મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને, કારણ કે પહેલો કાર્બન ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. હવે તમને ખ્યાલ છે એનોમેરિક કાર્બન પર આલ્ફા એટલે OH નીચે, જો OH ને ઉપર દર્શાવો અને H ને નીચે દર્શાવો તો બીટા કહેવાય. ગ્લુકોઝના બે એનોમર્સ શક્ય છે, આલ્ફા અને બીટા. યાદ રાખો, જેમાં એનોમર્સ હોય એનું મ્યુટા રોટેશન થાય, એકબીજામાં પરિવર્તન. જેમાં એનોમર્સ શક્ય હોય એ રિડ્યુસિંગ શર્કરા પણ હોય. ત્રણ વસ્તુ સાથે આવે, એનોમર્સ શક્ય છે, રિડ્યુસિંગ શર્કરા છે, મ્યુટા રોટેશન દર્શાવે છે. ગ્લુકોઝની વાત થાય છે. ગ્લુકોઝ કેવી શર્કરા છે? રિડ્યુસિંગ, કારણ કે પોતાનું ઓક્સિડેશન થઈ જશે. ગ્લુકોઝ કેવી શર્કરા છે? રિડ્યુસિંગ શર્કરા. ગ્લુકોઝના એનોમર્સ શક્ય છે, મ્યુટા રોટેશન દર્શાવે. આ ત્રણ શબ્દ સાથે રિડ્યુસિંગ શર્કરા, બરાબર, રિડ્યુસિંગ શર્કરા. નેક્સ્ટ એનોમર્સ. નેક્સ્ટ એનોમર્સ શક્ય છે, રિડ્યુસિંગ શર્કરા છે. અને ત્રીજી વસ્તુ આપણે કીધી, ગ્લુકોઝ જે છે એ મ્યુટા રોટેશન પણ દર્શાવે છે. કેની વાત કરીએ છીએ? ગ્લુકોઝની. ગ્લુકોઝમાં રિડ્યુસિંગ શર્કરા છે, એનોમર્સ શક્ય છે આલ્ફા અને બીટા, મ્યુટા રોટેશન દર્શાવે. ફ્રુક્ટોઝમાં એ જ રીતે, ફ્રુક્ટોઝ પણ રિડ્યુસિંગ શર્કરા છે, કારણ કે એનોમેરિક કાર્બન પર OH છે. એનોમર્સ પણ શક્ય છે આલ્ફા અને બીટા, એ પણ મ્યુટા રોટેશન દર્શાવે. બધા જ મોનોસેકેરાઇડ હોય ને, બધા જ મોનોસેકેરાઇડ એ ત્રણેયમાં S આવશે. રિડ્યુસિંગ શર્કરા છે, મ્યુટા રોટેશન એ દર્શાવે છે, અને એનોમર્સ પણ શક્ય છે. પણ હવે આપણે ચર્ચા કરીએ છીએ સુક્રોઝની. પહેલા કાર્બન પર HOH, બીજા કાર્બન પર પણ HOH, ત્રીજા કાર્બન પર ખાસ યાદ રાખો OH અને H, ચોથા કાર્બન પર HOH, પાંચમા કાર્બન પર આ છઠ્ઠો કાર્બન બહાર વહી જશે, CH2OH અને H. આ બંધારણ છે આલ્ફા. કેમ આલ્ફા? કારણ કે એનોમેરિક કાર્બન પર OH નીચે છે, જો OH ઉપર હોય તો બીટા. આ આલ્ફા D+ ગ્લુકોઝનું બંધારણ છે. આલ્ફા D+ ગ્લુકોઝ.
પણ પ્રયોગો દ્વારા સાબિત થયું છે કે સુક્રોઝનું જળ વિભાજન કરવામાં આવે છે ત્યારે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ સમપ્રમાણ મીન્સ બંનેની સંખ્યા સમાન આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. હવે બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું બંધારણ દોરવું હોય પહેલાં તો હું ફ્રુક્ટોઝના બે બંધારણ દોરી નાખું. તમને ખ્યાલ છે ફ્રુક્ટોઝના બંને બંધારણ. આ એનોમેરિક કાર્બન, બીજો કાર્બન એનોમેરિક કાર્બન છે. જો CH2OH અને OH, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન. બીજા કાર્બન પર OH નીચે છે, બીજા કાર્બન પર OH નીચે છે, તો એ આલ્ફા સમઘટક કહેવાશે. કેવો સમઘટક કહેવાશે? આલ્ફા. હવે ત્રીજો કાર્બન આવ્યો, ત્રીજા કાર્બન પર રચના શું હોય? OH H. ચોથા કાર્બન પર ફરી પાછી મૂળ રચના H OH. પાંચમા નંબરના કાર્બન પર CH2OH અને H. આ આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ છે. માઇનસ એટલા માટે કે ફ્રુક્ટોઝનું જલીય દ્રાવણ વામ ભ્રમણીય હોય. હવે આમાં આમાં બીટા દર્શાવવું હોય, આમાં ને આમાં બીટા, આપણે હમણાં જરૂર છે બીટાની, તો સિમ્પલ આટલો જ ફેરફાર. એનોમેરિક કાર્બન પર OH ને આપણે ઉપર દર્શાવીએ અને CH2OH નીચે. નેક્સ્ટ ત્રીજા નંબરના કાર્બન પર OH H. ચોથા નંબરના કાર્બન પર H OH. પાંચમા નંબરના કાર્બન પર CH2OH એન્ડ H. આ પ્રકારે છે. આ બીટા છે. આલ્ફા અને બીટા બે પ્રકારના ફ્રુક્ટોઝ છે. એમાંથી આપણે અહીંયા ફ્રુક્ટોઝ લેવાનો છે બીટા, મીન્સ ઉપરનો કે નીચેનો? નીચેનો મોલેક્યુલ લેવાનો છે. પણ યાદ રાખો ગ્લુકોઝનો પહેલો કાર્બન C1 કાર્બન અને ફ્રુક્ટોઝનો બીજો કાર્બન C2 કાર્બન, આ બંને એનોમેરિક કાર્બન છે. અને સુક્રોઝમાં બંને એનોમેરિક કાર્બન જોડાય છે, મીન્સ બીજો કાર્બન જોડાય છે. પહેલા કાર્બન સાથે આ બીજા કાર્બનને જોડવો હોય, પહેલા કાર્બન સાથે આ પહેલો કાર્બન છે. ગ્લુકોઝનો પહેલો કાર્બન ફ્રુક્ટોઝના બીજા કાર્બન સાથે બીજા કાર્બનને જોડવો હોય તો આખી રચના આ બાજુ લઈ લેવાની, આમ લઈ લેવાની. મીન્સ આવી ગોઠવણી થશે, આ પ્રકારે થશે. પણ યાદ રાખો આપણે બીજા કાર્બનને પહેલા કાર્બન સાથે બીજા કાર્બનને જોડવો છે તો આ આખી રચનાને ઉલટાવી નાખવાની છે. ઉલટાવી નાખવાની છે મીન્સ શું કહી શકાય કે CH2OH આખી રચના વિરુદ્ધ દિશામાં લખતા હોય, આમાં તમે ક્લોકવાઇઝ આગળ વધતા 1 2 3 4, જો આ 1 પછી 2 3 4 5 6 આ રીતે ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં આગળ વધતા. અહીંયા એન્ટી ક્લોકવાઇઝ દર્શાવવું હોય તો આમાં જે રચના છે એના કરતાં તદ્દન વિરુદ્ધ રચના લખવાની. અહીંયા લખવાનું CH2OH અહીંયા ઉપર, OH ક્યાં? નીચે. હવે ત્રીજા કાર્બન પર શું થશે? ત્રીજા કાર્બન પર H અને OH, હા, મિરર ઇમેજ તરીકે. નેક્સ્ટ ફરી પાછું અહીંયા OH ઉપર અને H નીચે. ફરી પાછું અહીંયા H નીચે, H ઉપર અને CH2OH નીચે. આ પ્રકારની જે રચનાઓ થાય છે એ રચના આપણે લખવાની થશે. હવે જો અહીંયા બે સુક્રોઝમાં જે રીતે પાણી ઉમેરો છો અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ પ્રાપ્ત થાય છે, એ જ રીતે આ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આ બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. બીટા એટલા માટે બરાબર કે એનોમેરિક કાર્બન પર હકીકતમાં OH ઉપર છે. આપણે આ મિરર ઇમેજ લીધેલી છે, આ એનોમેરિક કાર્બન. આ બંને કાર્બનને આપણે જોડવાના છે, C1 અને C2. ડિહાઇડ્રેશન થશે, પાણીનો અણુ દૂર થશે, અહીંથી OH અને અહીંથી H એટલે H2O દૂર થશે અને વચ્ચે આ પ્રમાણે C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ જોવા મળશે. C1OC2 પહેલો કાર્બન બીજો કાર્બન વચ્ચે ઓક્સિજન, આ C1OC2 ગ્લાયકોસિડિક સાંકળ કહેવામાં આવે છે. હવે જોવો જોઈને બંને એનોમેરિક કાર્બન. સિમ્પલ આ ત્રણ પ્રશ્નના જવાબ આપવા હોય, રિડ્યુસિંગ શર્કરા, એનોમર્સ ને મ્યુટા રોટેશન, તો જો એનોમેરિક કાર્બન પર OH હોય ને તો આ ત્રણેય શક્ય હોય.
જો એનોમેરિક કાર્બન પર OH ન હોય તો ત્રણમાંથી એકેય વસ્તુ શક્ય નથી. સિમ્પલ સવાલ છે, એકદમ પ્રશ્ન સરળ છે. હવે જો જેને એનોમેરિક કાર્બન, બે એનોમેરિક કાર્બનનું જોડાણ થઈ જાય છે C1 ને C2. હવે એનોમેરિક કાર્બન પર OH છે જ નહીં, આ તો પહેલા કાર્બન પર OH છે, બીજા કાર્બન પર જો OH છે, આમાં પહેલા કાર્બન પર OH નથી. એનોમેરિક કાર્બન પર OH ન હોવાને કારણે તેમાં એનોમર શક્ય નથી. શેની વાત કરીએ છીએ અત્યારે? તો સુક્રોઝની વાત કરીએ છીએ, યાદ રાખજો. સુક્રોઝની વાત કરીએ છીએ. સુક્રોઝ રિડ્યુસિંગ શર્કરા નથી, મીન્સ નોન રિડ્યુસિંગ શર્કરા છે. સુક્રોઝમાં એનોમર શક્ય નથી. સુક્રોઝ મ્યુટારોટેશન દર્શાવતું નથી. તો આટલા પ્રશ્નના જવાબ. ફરીથી સુક્રોઝ જે છે એ શેરડી શર્કરા તરીકે પણ ઓળખાય છે, કારણ કે શેરડીમાં સારા એવા પ્રમાણમાં હોય છે. સુક્રોઝના જળ વિભાજનને અંતે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝનું સમપ્રમાણ મિશ્રણ પ્રાપ્ત થાય છે. માં ગ્લુકોઝ જે છે દક્ષિણ ભ્રમણીય +52.5 ડિગ્રી, ફ્રુક્ટોઝ છે વામ ભ્રમણીય -92.4. પરિણામી મિશ્રણ છે વામ ભ્રમણીય થઈ જશે. સુક્રોઝ દક્ષિણ ભ્રમણીય હતું, સુક્રોઝના જળ વિભાજનને અંતે પ્રાપ્ત થતું મિશ્રણ વામ ભ્રમણીય છે. પરિણામે કહી શકાય કે આ શર્કરાને પ્રતીપ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે છે. જુદા જુદા પ્રશ્ન પૂછી શકાય. શેરડી શર્કરા, શેરડી શર્કરા, પ્રતીપ શર્કરા, જેને અંગ્રેજીમાં કહેવાય ઇન્વર્ટ સુગર, ઇન્વર્ટ સુગર, અથવા પછી પૂછી શકાય ખાંડ શર્કરા. સુક્રોઝ વિશે નોંધ લખો, અથવા આ કોઈ પણ પ્રશ્ન પૂછેલો હોય તો એ બધી એક જ પ્રશ્નની ચર્ચા થાય છે. અને સામાન્ય રીતે આ બંધારણ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી માઇનસ ગ્લુકોઝ, વચ્ચે લખેલું છે C1OC2, એને ગ્લાયકોસિડિક સાંકળ કહેવાય, ગ્લાયકોસિડિક બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ એના પછીનો ભાગ છે માલ્ટોઝ. સેકન્ડ વન, બીજો ડાયસેકેરાઇડ યુનિટ માલ્ટોઝ. માલ્ટોઝનું અણુસૂત્ર પણ એ જ છે, C12H22O11. એસિડિક જળ વિભાજન કરવામાં આવે, માલ્ટોઝનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે, માલ્ટોઝનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે તો આપણને ગ્લુકોઝના બે અણુઓ પ્રાપ્ત થાય છે, ગ્લુકોઝ અને ગ્લુકોઝ. તો સિમ્પલ સમજી શકાય એવો પ્રશ્ન છે કે ગ્લુકોઝના અણુઓને તમે જોડશો તો ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ સાથે જોડાઈને જે શર્કરા આપણને આપે છે તેને આપણે માલ્ટોઝ શર્કરા તરીકે ઓળખીએ છીએ. આપણને ગ્લુકોઝનું બંધારણ આવડે છે, એકદમ સરળ. ગ્લુકોઝનું બંધારણ, ગ્લુકોઝનું બંધારણ, કેટલામો કાર્બન ગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન છે? તો પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે. પણ બંને પ્રકારના ગ્લુકોઝ આલ્ફા પ્રકારના, સામાન્ય રીતે ડાબી બાજુનો ગ્લુકોઝ તો આલ્ફા પ્રકારનો છે જ, બરાબર. આલ્ફા પ્રકારનો ગ્લુકોઝ લખવો હોય તો શું લખાય? H અને OH, આ પહેલો કાર્બન. બીજો કાર્બન પણ એ જ રીતે H OH. ત્રીજા કાર્બન પર OH અને H. ચોથા કાર્બન પર H અને OH. પાંચમો કાર્બન છે CH2OH અને H. કેનું બંધારણ છે આ? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. હવે માલ્ટોઝનું જળ વિભાજન કરો છો, ગ્લુકોઝના બે અણુઓ પ્રાપ્ત થાય છે. ડાબી બાજુનો અણુ ફરજિયાત આલ્ફા, જમણી બાજુનો અણુ આલ્ફા પણ હોઈ શકે,
બીટા પણ હોઈ શકે. તો સિમ્પલ આ રીતે લખી નાખું છું, આલ્ફા બીટા દર્શાવતા નથી. આ પણ ગ્લુકોઝના મોલેક્યુલ્સની વાત થાય છે. જો તમે આ પહેલો કાર્બન એનોમેરિક કાર્બન, એનોમેરિક કાર્બન પર OH નીચે રાખો તો આલ્ફા, પણ એનોમેરિક કાર્બન પર HOH નું લોકેશન ન દર્શાવો તો આને માત્ર કહેવાય ડી પ્લસ ગ્લુકોઝ. ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા બીટા ન કહેવાય. આલ્ફા ક્યારે કહી શકાય? એનોમેરિક કાર્બન પર OH નીચે હોય. અહીંયા મેં ક્યાં લખ્યો છે? OH નીચે લખ્યો છે કે ઉપર? ક્યાંય દર્શાવ્યો નથી. મેં આનો વિન્યાસ જ દર્શાવ્યો નથી. તો આને માત્ર કહેવાય ડી પ્લસ ગ્લુકોઝ. આ પહેલો કાર્બન. બીજો કાર્બન છે HOH. ત્રીજો કાર્બન છે OH અને H. ચોથો કાર્બન છે H અને OH. પાંચમા નંબરના કાર્બન પર CH2OH અને H. આમાં વિન્યાસ નક્કી કરેલો નથી. આમાં કેમ આલ્ફા વિન્યાસ? કેમ આલ્ફા વિન્યાસ? એનોમેરિક કાર્બન પર OH નીચે છે. આમાં એનોમેરિક કાર્બન પર OH ને ઉપર કે નીચે દર્શાવેલો નથી, મીન્સ વિન્યાસ નક્કી કરેલો નથી. આને માત્ર ડી પ્લસ ગ્લુકોઝ કહેવાય. પણ ટેક્સ્ટબુકમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ આપેલો છે, મીન્સ જમણી બાજુના ગ્લુકોઝને પણ આલ્ફા તરીકે લીધેલો છે. આના બે વિન્યાસ થાય. બરાબર? જો એનોમેરિક કાર્બન પર OH નીચે રાખો તો આને શું કહેવાય? આલ્ફા. ધીસ વન ઇઝ ઓલ્સો આલ્ફા. આ પણ આલ્ફા છે. બે આલ્ફાને જોડો, બરોબર, ત્યારે ડિહાઇડ્રેશન થશે. એક એનોમેરિક કાર્બન ભાગ લેશે. આ એનોમેરિક કાર્બન નથી. આમાં બંને એનોમેરિક કાર્બન ભાગ લેતા હતા, C1 ને C2 ગ્લાયકોસિડિક સાંકળમાં. આ ગ્લાયકોસિડિક બંધ કહેવાય. ફરીથી ગ્લાયકોસિડિક સાંકળમાં, ગ્લાયકોસિડિક બંધમાં બંને એનોમેરિક કાર્બન ભાગ લે છે, C1 અને C2. જ્યારે આમાં એક જ એનોમેરિક કાર્બન ભાગ લે છે, બીજો એનોમેરિક કાર્બન ભાગ લેતો નથી. એ તો આમ દૂર છે. તો આ બંધને જેમ આપણે C1O2 કહેતા હતા, એમ અહીંયા OH અને અહીંયા H દૂર થાય, મીન્સ અહીંયા ઓક્સિજન વચ્ચે જોડાઈ જાય. આ પહેલો કાર્બન છે C1, વચ્ચે ઓક્સિજન, આ C4. આમાં એક જ એનોમેરિક કાર્બન ભાગ લે છે. આમાં બંને એનોમેરિક કાર્બન ગ્લાયકોસિડિક સાંકળમાં ભાગ લે છે. અને બંને એનોમેરિક કાર્બન ગ્લાયકોસિડિક સાંકળમાં, ગ્લાયકોસિડિક બંધમાં ભાગ લેતા હોય ત્યારે એનોમેરિક કાર્બન પર OH બાકી રહેશે જ નહીં, કારણ કે ગ્લાયકોસિડિક સાંકળમાં વપરાઈ જશે. જ્યારે જોજો ને આમાં એક જ એનોમેરિક કાર્બન ભાગ લે છે, બીજો એનોમેરિક કાર્બન ભાગ લેતો નથી. એ રહ્યો એનોમેરિક કાર્બન પર OH છે જ. હવે એનોમેરિક કાર્બન પર OH હોય ને તો બે સમઘટકો શક્ય થાય. OH ને નીચે રાખો તો આલ્ફા માલ્ટોઝ. આલ્ફા માલ્ટોઝનું બંધારણ મેં દોરેલું છે. OH ને ઉપર રાખો તો બીટા માલ્ટોઝ. માલ્ટોઝના કેટલા એનોમર શક્ય છે? 2. OH ને નીચે રાખો તો આલ્ફા માલ્ટોઝ. OH ને ઉપર દર્શાવો તો બીટા માલ્ટોઝ. હવે સુક્રોઝમાં એ રીતે ન થાય. જો એનોમેરિક કાર્બન પર OH નીચે રાખો તો આલ્ફા અને એનોમેરિક કાર્બન પર OH ઉપર રાખો તો બીટા, પણ એનોમેરિક કાર્બન પર જ OH નથી. એનોમેરિક કાર્બન પર OH નથી તો આના એનોમર શક્ય નથી. સુક્રોઝમાં આલ્ફા સુક્રોઝ અને બીટા સુક્રોઝ શક્ય નથી, કારણ કે એનોમેરિક કાર્બન પર OH છે જ નહીં. આમાં એનોમેરિક કાર્બન પર OH છે તો આના બે એનોમર શક્ય છે. OH ને નીચે રાખો તો એને કહેવાય આલ્ફા માલ્ટોઝ, OH ને ઉપર રાખો તો બીટા માલ્ટોઝ. તો સિમ્પલ અહીંયા લખી શકાય. શું લખી શકાય? સુક્રોઝ, પછી માલ્ટોઝ. માલ્ટોઝમાં શું લખી શકાય? રિડ્યુસ. એનોમર શક્ય છે, મ્યુટા રોટેશન દર્શાવે, રિડ્યુસિંગ શર્કરા છે. કેટલા એનોમર શક્ય છે માલ્ટોઝના? 2. આલ્ફા માલ્ટોઝ, OH ઉપર રાખો તો બીટા માલ્ટોઝ. 2 માલ્ટોઝ છે, જેમ આલ્ફા ગ્લુકોઝ ને બીટા ગ્લુકોઝ, આલ્ફા ફ્રુક્ટોઝ ને બીટા ફ્રુક્ટોઝ.
આલ્ફા સુક્રોઝ ને બીટા સુક્રોઝ ન હોય. એનોમર શક્ય છે, રિડ્યુસિંગ શર્કરા પણ છે. એનોમેરિક કાર્બન પર OH હોય ને તો બધું શક્ય હોય, 3 એ 3. હવે એનોમેરિક કાર્બન પર OH જ ન હોય ને તો 3 માંથી એકેય વસ્તુ શક્ય નથી. ફરીથી માલ્ટોઝના કેટલા એનોમર્સ શક્ય છે? તો પ્રશ્નનો જવાબ આપી શકાય, માલ્ટોઝના 2 એનોમર્સ શક્ય છે. આલ્ફા માલ્ટોઝ, આલ્ફા પ્લસ માલ્ટોઝ એ કહી શકાય, અને બીટા પ્લસ માલ્ટોઝ, આલ્ફા અને બીટા. મ્યુટા રોટેશન દર્શાવે છે, રિડ્યુસિંગ શર્કરા પણ છે. તો આ પ્રકારે જે છે એ લખી શકો. પ્રશ્ન એમ પૂછાય, આલ્ફા પ્લસ માલ્ટોઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. આલ્ફા પ્લસ માલ્ટોઝ ઇક્વલ ટુ ડાબી બાજુનો અણુ તો ફરજિયાત આલ્ફા જ, તો અહીંયા લખવાનું આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, અને અહીંયા પણ આલ્ફા. પણ એમ પૂછાય બીટા પ્લસ માલ્ટોઝ ઇક્વલ ટુ ડાબી બાજુનો મોલેક્યુલ તો આલ્ફા જ છે, પણ જમણી બાજુનો મોલેક્યુલ બીટા લઈ લ્યો તો ફરીથી આલ્ફા માલ્ટોઝ ઇક્વલ ટુ શું થશે? આલ્ફા પ્લસ આલ્ફા. ડાબી બાજુનો મોલેક્યુલ તો આલ્ફા જ. જો જમણી બાજુનો મોલેક્યુલ આલ્ફા લેશો તો આલ્ફા, અને જમણી બાજુનો મોલેક્યુલ બીટા લેશો તો બીટા. માલ્ટોઝના કેટલા એનોમર શક્ય છે? 2. ત્યાં 2 એનોમર શક્ય છે, આલ્ફા અને બીટા. કેટલા એનોમર શક્ય છે? 2. ક્યાં 2 એનોમર શક્ય છે? આલ્ફા અને બીટા. ફરીથી પ્રશ્ન પૂછાય, આલ્ફા પ્લસ માલ્ટોઝ ઇક્વલ ટુ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા પ્લસ માલ્ટોઝ ઇક્વલ ટુ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ અને બીટા ડી પ્લસ ગ્લુકોઝ. કેવા ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય? C1O C4. કેવા ગ્લાયકોસિડિક સાંકળથી જોડાયેલા હોય? C1O C2. આમાં બંને એનોમેરિક કાર્બન વપરાઈ જાય છે, બંને એનોમેરિક કાર્બન વપરાઈ જાય છે, પરિણામે એનોમેરિક કાર્બન પર હોય શક્ય નથી. આમાં બંને એનોમેરિક કાર્બન વપરાતા નથી, માત્ર એક જ એનોમેરિક કાર્બન વપરાય છે, અને એક જ એનોમેરિક કાર્બન વપરાય છે, પરિણામે એનોમેરિક કાર્બન પર OH શક્ય છે. અને એનોમેરિક કાર્બન પર OH શક્ય હોવાને કારણે કહી શકાય કે તેના 2 એનોમર શક્ય છે, આલ્ફા અને બીટા. બરાબર. મ્યુટા રોટેશન પણ દર્શાવે છે, રિડ્યુસિંગ શર્કરા પણ છે. અને લાસ્ટ વન, છેલ્લો ભાગ આપણે જોઈએ, ડાયસેકેરાઇડની ચર્ચા કરીએ છીએ. ડાયસેકેરાઇડમાં પહેલો ડાયસેકેરાઇડનો ભાગ જોયો સુક્રોઝ, અને તમને ખ્યાલ છે સુક્રોઝ છે એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું બનેલું છે. બીજો ભાગ જોયો માલ્ટોઝ, માલ્ટોઝ ગ્લુકોઝ અને ગ્લુકોઝનું બનેલું છે. ત્રીજો ભાગ જોઈએ લેક્ટોઝ. જેમ સુક્રોઝ શેરડી શર્કરા છે, માલ્ટોઝ છે એ માલ્ટ શર્કરા છે, જવમાંથી પ્રાપ્ત થાય, સ્ટાર્ચના જળ વિભાજનથી પ્રાપ્ત થાય, માલ્ટ શુગર તરીકે પણ ઓળખાય. એ જ રીતે લેક્ટોઝ જે છે એ દૂધમાંથી પ્રાપ્ત થાય, દુગ્ધ શર્કરા તરીકે ઓળખાય, માલ્ટ શુગર, માલ્ટ શુગર. બરાબર છે. આ દુગ્ધ શુગર, દુગ્ધ શર્કરા સામાન્ય રીતે પ્રાણીમાંથી પ્રાપ્ત થતી શર્કરા છે. જો મોટાભાગના કાર્બોહાઈડ્રેટ્સ વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય, બહુ ઓછા કાર્બોહાઈડ્રેટ જેમ કે લેક્ટોઝ પ્રાણી જ શર્કરા છે, એટલે કે પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે. ઓવરઓલ પ્રાણીમાં પણ આવવાનું કારણ ઓવરઓલ તો વનસ્પતિ જ છે, પણ લેક્ટોઝ છે એ દુગ્ધ શર્કરા, દૂધમાંથી પ્રાપ્ત થાય. દૂધ જે છે એમાંથી પ્રોટીન, ફેટ આ બધું દૂર કરી અને સામાન્ય રીતે દુગ્ધ શર્કરામાંથી લેક્ટોઝ આપણે પ્રાપ્ત કરી શકાય. પણ દુગ્ધ શર્કરા લેક્ટોઝ છે એનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં કરવામાં આવે, બરાબર, તો ઇમલ્સિન ઉત્સેચકની હાજરીમાં અથવા એસિડિક માધ્યમમાં, તો સિમ્પલ એકદમ સરળ
એમાંથી જે પ્રાપ્ત થાય છે એ ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. પણ યાદ રાખો, ગેલેક્ટોઝ બીટા પ્રકારનો, ગેલેક્ટોઝ બીટા પ્રકારનો, ગ્લુકોઝ છે આલ્ફા અથવા બીટા પ્રકારનો હોઈ શકે, પણ ટેક્સ્ટમાં બીટા પ્રકારના લીધેલા છે બંને મોલેક્યુલ. હવે પ્રશ્ન એ થશે, ગ્લુકોઝનું બંધારણ તો આપણને આવડે છે. ગ્લુકોઝનું બંધારણ એકદમ સરળ. ગ્લુકોઝના બંધારણમાં કંઈ છે નહીં. પહેલો કાર્બન એનોમેરિક કાર્બન છે. એનોમેરિક કાર્બન પર જો OH નીચે રાખો તો આલ્ફા, આ બીજા કાર્બન પર પણ HOH, ત્રીજા કાર્બન પર OH અને H, ચોથા કાર્બન પર HOH, પાંચમા કાર્બન પર CH2OH અને H. આ ગ્લુકોઝનું બંધારણ છે. કેવો ગ્લુકોઝ છે? તો એનોમેરિક કાર્બન પર OH નીચે છે માટે આલ્ફા. પણ જો આ જ OH ને ઉપર દર્શાવો એનોમેરિક કાર્બન પર અને H ને નીચે દર્શાવો તો આ બંધારણને કહેવાય બીટા ડી પ્લસ ગ્લુકોઝ. બીટા ડી પ્લસ ગ્લુકોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં ફેર માત્ર HOH ના વિન્યાસમાં. જો ચોથા નંબરના કાર્બન પર, આ ચોથા નંબરનો કાર્બન છે, તેમાં HOH નું લોકેશન બદલાવો ચોથા નંબરના કાર્બન પર. આ બંધારણ હતું બીટા ડી પ્લસ ગ્લુકોઝનું. જો OH ને તમે ઉપર રાખી દો અને H ને નીચે ગોઠવણી કરો તો આ ગેલેક્ટોઝ છે. ને ગેલેક્ટોઝ કેવા પ્રકારનો? તો અહીંયા નહીં જોવાનું, એનો વિન્યાસ જોવા માટે એનોમેરિક કાર્બન પર જોવાનું. ફરી પાછું રિપીટ કરું કે એનોમેરિક કાર્બન એટલે શું? તો મુક્ત શૃંખલા બંધારણમાં ક્રિયાશીલ સમૂહ ધરાવતા કાર્બનને ચક્રીય બંધારણમાં એનોમેરિક કાર્બન કહે છે. હવે એનોમેરિક કાર્બન પર OH ઉપર છે માટે બીટા. તો આ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. બીટા છે એમ અહીંથી ખબર પડી, એનોમેરિક કાર્બન પર OH માટે બીટા. અને ડી પ્લસ ગ્લુકોઝ નથી, ગેલેક્ટોઝ છે. આ બીટા. બીજો મોલેક્યુલ ગ્લુકોઝનો છે. બીજો મોલેક્યુલ ગ્લુકોઝનો છે. એકદમ સરળ. ગ્લુકોઝનું બંધારણ તમને દોરતા આવડે છે, બરાબર? જો વિન્યાસ ન દર્શાવવો હોય, પહેલા આપણે આનો વિન્યાસ દર્શાવતા નથી. ધારો કે H ને OH એમને લખી નાખો તો આનો કોઈ વિન્યાસ દર્શાવેલો નથી. બીજા કાર્બન પર HOH, ત્રીજા નંબરના કાર્બન પર તમને ખ્યાલ છે OH H, ચોથા નંબરના કાર્બન પર HOH, પાંચમા નંબરના કાર્બન પર CH2OH અને H. આ ગ્લુકોઝ છે. કેવા પ્રકારનો છે ગ્લુકોઝ? આલ્ફા છે કે બીટા છે? તો સ્વાભાવિકપણે કહી શકાય કે આલ્ફા પણ નથી, બીટા પણ નથી. કારણ કે એનોમેરિક કાર્બન પર OH ને નીચે મૂકો તો આલ્ફા, ઉપર મૂકો તો બીટા. પણ એનોમેરિક કાર્બન પર HOH નો વિન્યાસ જ દર્શાવેલો નથી, વિન્યાસ જ નક્કી કરેલો નથી. મીન્સ આ ગ્લુકોઝ આલ્ફા પણ નથી, બીટા પણ નથી, માત્ર ડી પ્લસ ગ્લુકોઝ છે. બરાબર? ડી પ્લસ ગ્લુકોઝ છે. આને આપણે કહેશું ડી પ્લસ ગ્લુકોઝ. હવે આ બંનેને તમે જોડો, તો આનો એનોમેરિક કાર્બન ભાગ લેશે. જમણી બાજુની શર્કરાનો એનોમેરિક કાર્બન ભાગ લેતો નથી, એ તો દૂર છે. C1OC4 ગ્લાયકોસિડિક સાકર. અહીંયા પણ એ જ રીતે C1OC4, પણ અહીંયા જે છે ક્રોસમાં લિંકેજ થશે. અહીંથી OH દૂર થાય તો અહીંથી H. બરાબર? તો આ રીતે જોડાણ થશે અને ઓક્સિજન વચ્ચે આવી જશે. આને આપણે કહીએ છીએ, તમને ખ્યાલ છે, આ જે લિંકેજ થયું છે એને આપણે કહીએ છીએ C1OC4 ગ્લાયકોસિડિક સાકર. સેમ વે C1OC4. માલ્ટોઝ ને લેક્ટોઝ છે, બંનેમાં એક સરખું જોડાણ C1OC4.
આ બંધારણ મેં જે દોરેલું છે એ લેક્ટોઝનું છે, માત્ર લેક્ટોઝ, માત્ર લેક્ટોઝ, બરાબર. પણ ટેક્સમાં બંને મોલેક્યુલ બીટા બીટા પ્રકારના લીધેલા છે. બીટા લેવો હોય તો સિમ્પલ કહી શકાય કે OH ને ઉપર રાખો, H ને નીચે રાખો, તો આને આપણે કહીએ છીએ બીટા ડી પ્લસ ગ્લુકોઝ. તો આ જે બંધારણ થયું એ બીટા પ્લસ લેક્ટોઝનું બંધારણ થયું. પ્રશ્ન પૂછાય બીટા પ્લસ લેક્ટોઝ એટલે શું? તો બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ પ્લસ બીટા ડી પ્લસ ગ્લુકોઝ, આલ્ફા પ્લસ લેક્ટોઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા બીટા ડી પ્લસ ગ્લુકોઝ પ્લસ આલ્ફા ડી પ્લસ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ પ્લસ આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ. જમણી બાજુની શર્કરા જેવી લેશો એ પ્રમાણે એ ડાયસેકેરાઇડ પ્રાપ્ત થશે. અને આ ડાયસેકેરાઇડ જે છે એ અતિ અલ્પ પ્રમાણમાં ગળપણની માત્રા ધરાવે છે અને એકદમ સરળ છે, જોઈ શકાય છે. હવે ત્રણેય પ્રશ્નનો જવાબ આપી શકો તમે. એનોમેરિક કાર્બન, બંને એનોમેરિક કાર્બન ભાગ લેતા નથી. આમાં પણ બંને એનોમેરિક કાર્બન ભાગ લેતા નથી. એક કાર્બન બાકી છે એનોમેરિક, અહીંયા પણ એક કાર્બન બાકી છે અને એ કાર્બન પર HOH ને ગોઠવી શકો. જેમ કે અહીંયા OH નીચે રાખ્યો છે તો આલ્ફા પ્રકારને કહેવાય, અહીંયા OH ઉપર મૂકેલો છે આ બીટા પ્રકારના. તો આમાં બંનેમાં એનોમર્સ શક્ય છે. એનોમર્સ શક્ય છે તો મ્યુટા રોટેશન થાય, આલ્ફાનું બીટામાં, બીટાનું આલ્ફામાં. અને એ શર્કરા રિડ્યુસિંગ શર્કરા તરીકે પણ વર્તે છે. કેની વાત થાય છે અત્યારે? લેક્ટોઝ. જો યાદ રાખો, બધા જ મોનોસેકેરાઇડ, પછી એ ગ્લુકોઝ હોય, ફ્રુક્ટોઝ હોય, મેનોઝ હોય, રિબોઝ હોય, બધા જ મોનોસેકેરાઇડ રિડ્યુસિંગ શર્કરા છે, એનોમર શક્ય છે, મ્યુટા રોટેશન દર્શાવે છે. બધા જ મોનોસેકેરાઇડ, બધા જ મોનોસેકેરાઇડ એ રિડ્યુસિંગ શર્કરા છે, એનોમર્સ દર્શાવે છે, મ્યુટા રોટેશન દર્શાવે છે. બધા જ મોનોસેકેરાઇડની વાત થાય છે. બધા જ પોલિસેકેરાઇડ છે ને, બધા જ પોલિસેકેરાઇડ, દાખલા તરીકે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર, એ બધી જ નોન રિડ્યુસિંગ શર્કરા છે. એટલે બધામાં ક્રોસ આવશે નહીં, નહીં, નહીં. રિડ્યુસિંગ શર્કરા નથી, એનોમર્સ પણ શક્ય નથી, મ્યુટા રોટેશન પણ દર્શાવતું નથી. પોલિસેકેરાઇડની વાત થાય છે. બધા મોનોસેકેરાઇડમાં યસ યસ યસ, બધા જ પોલિસેકેરાઇડમાં નો નો નો. પણ ડાયસેકેરાઇડમાં અમુકમાં નો આવે, જેમ કે સુક્રોઝ, અમુકમાં યસ આવે છે, જેમ કે માલ્ટોઝ અને લેક્ટોઝ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરેલી છે એ ચર્ચામાં ખાસ બંધારણ, આ બધા બંધારણો વ્યવસ્થિત 2 વખત ટેક્સ્ટ બુકમાં રફ પેજમાં દોરવા, ટેક્સ્ટ બુકમાંથી સહારો લઈને રફ પેજમાં દોરવા અને ફેરબુકમાં એ વ્યવસ્થિત લખી નાખવા. કારણ કે આપણને ઘણી વખત બંધારણ યાદ હોય, આવડતા હોય, પણ આમાં ખાસ કરીને દોરવાની સ્પીડ, પ્રેક્ટિસ મહત્ત્વની છે. ફક્ત HOHના લોકેશનમાં ફેરફાર કરો તો શર્કરા બદલી જાય, એનો ગળપણનો આંક બદલી જાય, એનો સ્વભાવ બદલી જશે. એટલે પરિણામે H અને OHના લોકેશન મહત્ત્વના છે. ઘણી વખત આપણે એ વ્યવસ્થિત દોરવા જઈએ તો ભૂલ પણ પડી શકે, પણ પ્રેક્ટિસ છે એ મહત્ત્વની છે. તો અત્યાર સુધીમાં આપણે જે ચર્ચા કરેલી છે એ મોનોસેકેરાઇડની ચર્ચા કરી અને આજે ડાયસેકેરાઇડની ચર્ચા કરેલી છે. ડાયસેકેરાઇડમાં 3 ડાયસેકેરાઇડ આપેલા છે: સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. બરાબર. નેક્સ્ટ આવતા લેક્ચરથી આપણે પોલિસેકેરાઇડની ચર્ચા કરીશું. પોલિસેકેરાઇડ, અને પોલિસેકેરાઇડમાં તમને ખ્યાલ છે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન, ગુંદર, આ દરેકનો સમાવેશ થાય છે. બધા જ પોલિસેકેરાઇડ નોન રિડ્યુસિંગ શર્કરા છે, એમાં એનોમર શક્ય નથી, મ્યુટા રોટેશન પણ દર્શાવતા નથી. પણ એમાં સ્ટાર્ચ જે છે એ 2 પ્રકારના બંધારણો ધરાવે છે, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિન. આ બંને પ્રકારની રચનાઓ એમાં હોય છે. એમાઇલોઝ એટલે શું અને એમાઇલોપેક્ટિન એટલે શું,
એ આપણે આવતા લેક્ચરમાં વ્યવસ્થિત બંધારણ દોરી અને અભ્યાસ કરીશું. પણ આજે તમારે 3 પ્રશ્ન થયા. આખો ડાયસેકેરાઇડનો પ્રશ્ન ન પૂછાય, બરાબર, પણ એમ પૂછાય સુક્રોઝ એટલે કે શેરડી શર્કરા, એટલે કે પ્રતીપ શર્કરા, એટલે કે ખાંડ શર્કરા વિશે નોંધ લખો. 2 અથવા 3 માર્ક્સમાં પૂછી શકાય. સેમ વે માલ્ટોઝ એટલે કે માલ્ટ શુગર વિશે નોંધ લખો. લેક્ટોઝ એટલે કે દુગ્ધ શર્કરા વિશે નોંધ લખો. આવું પૂછી શકાય. 2 અથવા 3 માર્ક્સમાં કોઈ પણ શર્કરા સામાન્ય રીતે સેપરેટલી પૂછાતી હોય છે. અહીંયા સુધી આપણે રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં થોડું વધુ આપણે પોલિસેકેરાઇડ વિશે અભ્યાસ કરીશું.